ભાઈ સાહેબ, જો હું તમને કહું કે માત્ર 200 રૂપિયામાં તમે 2000 રૂપિયાની કિંમતનું ખાતર બનાવી શકો છો, તો તમે શું કહેશો? આજે હું તમને બતાવીશ રાયડાના ખોળમાંથી શક્તિશાળી ફર્ટિલાઇઝર બનાવવાની સંપૂર્ણ રીત, જે તમારા ખેતરને ફળદ્રુપ બનાવશે અને ખિસ્સામાં પૈસા પણ બચાવશે. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. આજે આપણે એક એવા અદ્ભુત ખાતર વિશે વાત કરીશું જેને 99% ખેડૂતો ભૂલી ગયા છે. આ છે રાયડાનો ખોળ, તેલ કાઢ્યા પછી વધેયું સોનું. આપણે આને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરીશું. મિત્રો, આ ગણિત સમજવા જેવું છે. રાયડાનો ખોળ ખૂબ જ સસ્તા ભાવે મળે છે અને તેનું પરિણામ બજારના મોંઘા ખાતર કરતાં પણ શ્રેષ્ઠ મળે છે. એટલે કે સીધો ફાયદો, તમારી જમીન પણ સુધારશે અને ખેતીનો ખર્ચ પણ ઘટશે. હવે પ્રશ્ન એ થાય કે આ ખોળમાં એવું તે શું છે? જી હા મિત્રો, આ ખોળ પોષક તત્વોનો ખજાનો છે. ચાલો સમજીએ. આમાં નાઇટ્રોજન 5 થી 7% છે, જે છોડના વિકાસ માટે સૌથી મહત્વનું છે. ફોસ્ફરસ અને પોટાશ પણ 1 થી 2% જેટલા મળી રહે છે. પરંતુ આ ખાતરની અસલી તાકાત તો તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ છે, જેમ કે ટ્રાઇકોડર્મા ફૂગના રોગોને રોકે છે અને એઝિસ્પિરિલમ હવામાંથી નાઇટ્રોજન ખેંચીને જમીનમાં સ્થિર કરે છે. મિત્રો, રાસાયણિક ખાતરોમાં માત્ર કેમિકલ હોય છે, પણ આમાં સજીવ શક્તિ છે. આનાથી માત્ર 2 મહિનામાં જમીનની ફળદ્રુપતા વધશે અને પાકમાં રોગ આવવાનું પ્રમાણ 70% સુધી ઘટી જશે. હવે આવો મિત્રો, આપણે આ કાળું સોનું એટલે કે રાયડાનો ખોળ કમર્શિયલ લેવલ પર બનાવવાની પ્રેક્ટિકલ રીત જોઈએ. ધ્યાન રાખજો, જો બનાવવાનો આ રસ્તો સાચો હશે તો જ તમને ખેતરમાં 100% રિઝલ્ટ મળશે. સ્ટેપ 1, જરૂરી કાચો માલ. સૌથી પહેલા આપણે જોઈશે 1 ટન રાયડાનો ખોળ. આ ખોળ અત્યારે બજારમાં વ્યાજબી ભાવે મળી રહે છે. તેની સાથે 200 થી 300 લીટર ચોખ્ખું પાણી, એક મોટી ટાંકી અને આ ભારે કામ કરવા માટે થોડા માણસોની જરૂર પડશે. યાદ રાખજો, તમારો ખોળ જેટલો શુદ્ધ હશે એટલું જ પાવરફુલ ખાતર બનશે. સ્ટેપ 2, ખોળની તૈયારી. બીજા તબક્કામાં આ રાયડાના આખા ખોળને નાના ટુકડાઓમાં તોડી નાખવાનો છે. ખોળ જેટલો નાનો થશે એટલો જ તેનો સપાટીનો વિસ્તાર વધશે. પરિણામે જ્યારે આપણે તેમાં પાણી ઉમેરીશું ત્યારે જીવાણુઓ ખૂબ જ ઝડપથી પોતાનો ફેલાવો કરી શકશે અને ખોળ જલ્દી તૈયાર થશે. પણ ધ્યાન રાખજો, ખોળને સાવ પીસી નથી નાખવાનો. થોડા ટુકડા રહેવા દેવા, જેથી અંદર હવા રમી શકે. સ્ટેપ 3, ભીંજવવાની પ્રક્રિયા. હવે આ ખોળને ટાંકીમાં ભરો અને પાણીથી પૂરેપૂરો ડૂબાડી દો. આને 2 થી 3 દિવસ સુધી પલળવા દેવાનો છે. આ પ્રોસેસથી રાયડામાં રહેલો તેલનો અંશ ધીમે ધીમે છૂટો પડશે અને ખોળ સાવ પોચો થઈ જશે. એક પ્રો ટિપ, જો તમારે આ પ્રક્રિયાને ડબલ સ્પીડમાં કરવી હોય તો 5 લીટર ગોળનું પાણી ઉમેરી દો, જે ખોળને સડવામાં મદદ કરશે. સ્ટેપ 4, વૈજ્ઞાનિક સૂકવણી. 3 દિવસ પછી આ ભીનો થયેલો ખોળ બહાર કાઢો અને તેને છાંયડાવાળી જગ્યાએ સૂકવવા પાથરી દો. ખાસ યાદ રાખજો, ખોળને ક્યારેય સીધા તડકામાં નથી સૂકવવાનો. જો સીધો તડકો લાગશે તો નાઇટ્રોજન ઉડી જશે અને તમારો ખોળ ગુણવત્તા વગરનો થઈ જશે. ત્યાં હવાની અવરજવર સારી હોવી જોઈએ, જેથી ખોળમાં જીવાણુઓ જીવિત રહે. વધુ તાકાતવર ખાતર બનાવવું હોય તો તમે તેમાં ગાયનો ગોબર અને ગૌમૂત્ર પણ ભેળવી શકો છો. સ્ટેપ 5, દળવાની અને ક્રશિંગની રીત. જ્યારે ખોળ બરાબર સુકાઈ જાય ત્યારે તેને મશીન અથવા ક્રશરમાં નાખીને દળી નાખવાનો છે. જો તમે ઓઇલ મિલમાં પ્રોસેસ કરાવો તો તે સૌથી ઉત્તમ છે, કારણ કે તેનાથી ખોળ હલકો બનશે અને NPKની માત્રા વધી જશે. દળ્યા પછી આ ખોળ લગભગ 50 માઇક્રોન જેટલો ઝીણો હોવો જોઈએ, જેથી ખેતરમાં નાખ્યા પછી તે તરત જ જમીન સાથે ભળી જાય. સ્ટેપ 6, પેકેજિંગ અને સાચવણી. તૈયાર થયેલો ખોળ હવે 20 થી 30 કિલોના પેકિંગમાં ભરી શકાય છે. પ્લાસ્ટિકની થેલીને બદલે જો ક્રાફ્ટ પેપરની બેગ વાપરશો તો અંદરના મિત્ર જીવાણુઓ લાંબો સમય જીવતા રહેશે. આ ખોળને કોઈ ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો, જ્યાં તે 3 થી 4 મહિના સુધી સુરક્ષિત રહેશે. તો મિત્રો, આ રીતે તૈયાર થાય છે ઓર્ગેનિક ખેતીનું એન્જિન, રાયડાનું ખોળ. હવે મિત્રો, સૌથી અગત્યની વાત, આ બધું કરવા પાછળ ખર્ચ કેટલો થશે અને ફાયદો શું? ચાલો આપણે 1 ટન રાયડાના ખોળનું આર્થિક વિશ્લેષણ કરીએ.
ધારો કે આપણે 1 ટન રાયડાનો ખોળ લાવીએ છીએ, જેની કિંમત અંદાજે 200 થી 300 રૂપિયા છે. તેમાં 300 લીટર પાણીનો ખર્ચ 50 થી 75 રૂપિયા ગણીએ. 5 દિવસ માટે 4 મજૂરોનો ખર્ચ 2000 રૂપિયા અને પેકેજિંગ તથા ટ્રાન્સપોર્ટનો ખર્ચ 1200 રૂપિયા જેવો થાય. આમ 1 ટન ઉચ્ચ ગુણવત્તાવાળો ખોળ તૈયાર કરવાનો કુલ ખર્ચ અંદાજે 3500 થી 4000ની વચ્ચે આવશે. હવે તમે કહેશો કે પ્રણવભાઈ, જો આ તૈયાર થયેલો ખોળ આપણે 2500 રૂપિયામાં વેચીએ તો આપણને 1500 જેવું નુકસાન જાય. પણ ઊભા રહો, અસલી રમત અહીં નથી. અસલી ફાયદો આ ખોળને બજારમાં વેચવામાં નહીં, પણ તમારા પોતાના ખેતરમાં વાપરવામાં છે. ચાલો હવે હું તમને સાચું અર્થશાસ્ત્ર સમજાવું. તમે જે મોંઘા ભાવના રાસાયણિક ખાતરો કે ડીએપી લાવો છો, તેની 10 થેલીના તમને 10,000 રૂપિયા જેવો ખર્ચ થાય છે. જ્યારે તેની સામે તમે ઘરે બનાવેલો આ રાયડાનો ખોળ માત્ર 2500 રૂપિયામાં એટલું જ રિઝલ્ટ આપશે. એટલે કે સીધી 7,500 રૂપિયાની બચત. આ તો માત્ર શરૂઆત છે. આ ખોળ વાપરવાથી તમારા પાકમાં રોગચાળો 60% સુધી ઓછો આવશે, જેનો અર્થ છે કે જંતુનાશક દવાઓના બીજા 3000 બચશે. વળી આ ખોળ જમીનની ફળદ્રુપતા વધારે છે, એટલે આવતા વર્ષે તમારે ખાતર પણ ઓછું નાખવું પડશે, જેનાથી બીજા 1500 રૂપિયાની બચત થશે. ટૂંકમાં કહીએ તો 3 વર્ષ સુધી જો તમે આ પદ્ધતિ અપનાવો તો તમે એકર દીઠ 20,000થી વધુની વધારાની આવક ઊભી કરી શકશો. આને કહેવાય સાચી ખેતી અને સ્માર્ટ બિઝનેસ. મિત્રો, અત્યાર સુધી આપણે બનાવવાની રીત અને ખર્ચ જોયો, પણ હવે જાણીએ કે આ રાયડાનો ખોળ તમારા ખેતર માટે કેમ જાદુઈ સાબિત થઈ શકે છે. પહેલો ફાયદો છે આર્થિક બચત. તમે દર વર્ષે એકર દીઠ 7,500થી 10,000 રૂપિયાની બચત કરી શકો છો. એટલું જ નહીં, તમે આ ખાતર બનાવીને અન્ય ખેડૂતોને વેચીને વધારાની કમાણી પણ કરી શકો છો. બીજો ફાયદો ખેતી અને પાકમાં છે. આના વપરાશથી પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ 60થી 70% ઘટી જાય છે અને ઉપજમાં 15થી 20%નો સીધો વધારો જોવા મળે છે, કારણ કે આ એક શુદ્ધ જૈવિક અને કાર્બન ન્યુટ્રલ ખાતર છે. ત્રીજો અને સૌથી મોટો ફાયદો જમીન માટે છે. રાયડાનો ખોળ જમીનમાં જૈવિક કાર્બન વધારે છે, જેથી જમીન પોચી બને છે અને તેની ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધે છે, એટલે કે ઓછા પાણીએ પણ તમારો પાક લીલોછમ રહેશે. પણ ભાઈઓ, મારે તમને અંધારામાં નથી રાખવા. કોઈ પણ વસ્તુના ફાયદા હોય તો તેની સાથે થોડી મર્યાદાઓ પણ હોય જ છે. પહેલી મર્યાદા એ છે કે રાસાયણિક ખાતરની સરખામણીએ આમાં NPKનું પ્રમાણ ઓછું હોય છે. ડીએપીમાં નાઇટ્રોજન 18થી 20% હોય છે, જ્યારે આ ખોળમાં તે 5% જેવું હોય છે. એટલે તમારે આનો જથ્થો થોડો વધારે વાપરવો પડશે અથવા છોડની આસપાસ સીધું આપવું પડશે. બીજું, આ ખાતર જલવાયુ સંવેદનશીલ છે. જો વધુ પડતો ભેજ કે વરસાદ જેવું વાતાવરણ હોય તો આ ખોળમાં ફૂગ લાગવાનો ડર રહે છે. એટલે જ તેને હંમેશા સૂકી જગ્યાએ સ્ટોર કરવો અને 3થી 4 મહિનામાં વાપરી નાખવો હિતાવહ છે. છેલ્લે, આમાં મહેનત અને મજૂરી થોડી વધારે લાગે છે. જો તમે મોટા પાયે કામ કરવા માંગતા હો તો તમારે ગ્રાઇન્ડર મશીન વસાવવું પડશે. તેમ છતાં જો તમે લાંબા ગાળાનું વિચારતા હો અને જમીનને બચાવવા માંગતા હો તો આ મર્યાદાઓ તેની સામે સાવ નાની છે. મિત્રો, હવે સમય છે કેટલીક એવી પ્રો ટિપ્સ જાણવાનો જે તમારા રાયડાના ખોળને સાધારણ ખાતરમાંથી સુપર ફર્ટિલાઇઝરમાં બદલી નાખશે. પહેલી ટિપ, ગાયના ગોબરનો જાદુ. માત્ર રાયડાનો ખોળ વાપરવાને બદલે તેમાં 50% ગાયનું ગોબર મિક્સ કરો. આનાથી ખાતરમાં NPKનું પ્રમાણ વધશે અને ખર્ચમાં પણ મોટી બચત થશે. બીજી ટીપ, ટ્રાઇકોડર્માનો ઉપયોગ. જ્યારે તમે ખોળ તૈયાર કરો ત્યારે તેમાં થોડું ટ્રાઇકોડર્મા કલ્ચર ઉમેરી દો. આ એક એવી ફૂગ છે જે જમીનમાં રહેલી ખરાબ ફૂગનો નાશ કરશે અને તમારા રાયડાના ખોળને લાંબા સમય સુધી કાર્યરત રાખશે. ત્રીજી ટીપ, લીંબોળીના ખોળ સાથે મિશ્રણ. જો તમે રાયડાના ખોળની સાથે થોડો લીંબોળીનો ખોળ પણ ભેળવશો તો તે એક શક્તિશાળી કીટનાશક તરીકે પણ કામ કરશે. ભલે રૂપિયા 200 ખર્ચ વધે, પણ પાકની ગુણવત્તા 30% સુધરી જશે. ચોથી ટીપ, વર્મી કમ્પોસ્ટ મોડેલ. રાયડાનો ખોળ અને ગાયનો ગોબર 1:1ના પ્રમાણમાં લઈ તેને 30 દિવસ સુધી સડવા દો. આ રીતે તૈયાર થયેલું બાયો ફર્ટિલાઇઝર કોમ્પ્લેક્સ બજારમાં મળતા રૂપિયા 15,000ના ખાતર જેવું જ રિઝલ્ટ આપશે. હવે જે મિત્રો આને એક બિઝનેસ તરીકે જોવા માંગે છે, તેમના માટે ખાસ માહિતી. જો તમે કમર્શિયલ લેવલ પર રાયડાના ખોળનું ઉત્પાદન કરવા માંગતા હો તો તમારે બહુ મોટા રોકાણની જરૂર નથી. તમારે માત્ર 200 ચોરસ ફૂટની જગ્યા, એક સારું ગ્રાઇન્ડર મશીન અને થોડા સાધનોની જરૂર પડશે. આ આખું સેટઅપ અંદાજે રૂપિયા 60,000થી 75,000માં તૈયાર થઈ જશે. જો તમે વ્યવસ્થિત માર્કેટિંગ કરો તો માત્ર 3થી 4 મહિનામાં તમારું રોકાણ પાછું આવી જશે
અને તમે વાર્ષિક 3 થી 5 લાખ રૂપિયા સુધીની ચોખ્ખી આવક કરી શકશો. યાદ રાખજો ખેડૂત મિત્રો, ખેતીમાં હવે માત્ર મહેનત નહીં પણ આવી સ્માર્ટ ટિપ્સ અને બિઝનેસ માઇન્ડસેટની જરૂર છે. તો આજે જ રાયડાના ખોળનો પ્રયોગ શરૂ કરો. મિત્રો, હવે હું તમને એક સક્સેસ ફોર્મ્યુલા આપવા જઈ રહ્યો છું. જો તમે આવતા 8 અઠવાડિયામાં આ ખાતરનો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો આ ટાઈમલાઈન નોંધી લેજો. પહેલું અને બીજું અઠવાડિયું પૂર્વ તૈયારી. સૌથી પહેલા સારો રાયડાનું ખોળ મેળવો. આ ખોળને પલાળવા માટે એક જગ્યા નક્કી કરો જે પશુઓના રહેઠાણથી થોડી દૂર હોય, જેથી તેની ગંધ તેમને પરેશાન ન કરે. તમારી જગ્યા એકદમ સાફ હોવી જોઈએ. ત્રીજું અને ચોથું અઠવાડિયું પ્રોડક્શનની શરૂઆત. આ તબક્કે રાયડાના ખોળના ટુકડા કરો અને તેને પાણીમાં પલાળો. યાદ રાખજો, ખોળ અને પાણીનું પ્રમાણ 1:50 જેવું રાખવું, જેથી તે બરાબર પોચો થઈ જાય અને તેમાં 60% જેટલું ભેજ જળવાઈ રહે. પાંચમું અને છઠ્ઠું અઠવાડિયું સડવાની પ્રક્રિયા એટલે કે ફર્મેન્ટેશન. ખોળને છાંયડાવાળી જગ્યાએ 30 થી 35 ડિગ્રી તાપમાનમાં રાખો. દરરોજ આ ખોળને ઉપર નીચે કરતા રહો, જેથી અંદર હવા રમે અને જીવાણુઓનું કામ ઝડપી બને. જ્યારે ખોળ કણક જેવો બની જાય ત્યારે સમજી લેવું કે તે તૈયાર છે. સાતમું અને આઠમું અઠવાડિયું અંતિમ પ્રોસેસિંગ. તૈયાર થયેલા રાયડાના ખોળને સૂકવીને ગ્રાઇન્ડરમાં દળી નાખો અને પેકિંગ માટે પ્લાસ્ટિકને બદલે ક્રાફ્ટ પેપરની બેગ જ વાપરજો. અને હા, પહેલી બેચ પોતાના ખેતરમાં વાપરીને તેનું રિઝલ્ટ બીજા ખેડૂતોને ચોક્કસ બતાવજો. ચાલો જોઈએ હવે કમાણીનું ગણિત. એક બેચ તૈયાર કરવાનો ખર્ચ અંદાજે 4000 રૂપિયા છે. તમે વર્ષમાં આવી 6 થી 8 બેચ આરામથી કરી શકો છો. દરેક બેચમાં 8 થી 12000નો શુદ્ધ નફો મળે. એટલે કે જો તમે 50 ટનનું સેટઅપ કરો તો વાર્ષિક 5 લાખથી વધુની કમાણી પાક્કી છે. તો ખેડૂત મિત્રો, આ હતી રાયડાનો ખોળ બનાવવાની અને તેનાથી કમાણી કરવાની સંપૂર્ણ પદ્ધતિ. યાદ રાખજો, ખેતીમાં પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે આપણે રાસાયણિક ખાતરોનો મોહ છોડીને આવા કુદરતી અને સસ્તા વિકલ્પો અપનાવીશું. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા બીજા 5 ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ પર ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પર પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલ આશીર્વાદ એગ્રોને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવી દો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી ખેતીને લગતી આવી જ અદ્ભુત માહિતી તમને સૌથી પહેલા મળે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય અથવા તમે આ ખાતર બનાવવાનું શરૂ કરવા માંગતા હો તો નીચે કોમેન્ટમાં રાયડો લખીને અમને જણાવજો. અમે તમને પર્સનલી મદદ કરીશું. ચાલો ત્યારે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.